આગળ વાત કરીએ તો એક રશિયન મહિલા પોતાની 7 વર્ષની દીકરીને મળવા માટે અમદાવાદમાં તડપી રહી છે. અનાસ્થાસિયા નામની આ મહિલા પરત રશિયા જવા માંગે છે, જ્યાં તેની પુત્રી રહે છે. પરંતુ રાજ્યના ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસે તેને એનઓસી ન આપતા તેણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મહિલાનો દાવો છે કે જો તે સમયસર રશિયા નહીં જાય તો રશિયન કાયદા મુજબ તેની પુત્રીને અનાથાશ્રમમાં મૂકી દેવામાં આવશે. એટલું જ નહીં, આ અનાથાશ્રમમાંથી કોઈ તેને દત્તક લઈ લેશે. ત્યારબાદ તેને તેની પુત્રી ક્યારેય નહીં મળે. આ મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે તેની દીકરી તેને મળવા માટે રડી રહી છે. રોજ તેની સાથે વોટ્સએપ પર વાત થાય છે. મહિલાએ તેની દીકરીને વાયદો કર્યો હતો કે તે ક્રિસમસ અને ન્યૂ યર તેની સાથે ઉજવશે, પરંતુ તે માત્ર રાહ જ જોતી રહી. મહિલા હાલ ભારતની સિસ્ટમ સામે હારી ગઈ છે અને આખરે તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાનો વારો આવ્યો છે. My daughter named Stefania Maitino. She's 7 years old. She's citizen of Russia also. I not see her from May. And I promised her I will celebrate Christmas and New Year with you. And now, no Christmas, no New Year. I speak with her every day in WhatsApp. And she asked, Mama, when you coming? She's a small child. I cannot tell her that what's going on with me here now. So she don't understand. So I tell her, wait, I'm on the way. હવે વાત કરીએ કે આખરે આ મહિલા ભારતમાં અટવાઈ કેમ છે. મહિલાના વકીલે અરજીમાં દાવો કર્યો છે કે આ મહિલા 2016માં ભારતમાં આવેલા તેના પ્રેમી લ્યુસેસિલને શોધવા આવી હતી. તે સમયે તેની પુત્રી સાથે હતી. 2017માં ગોવામાં પુત્રને જન્મ આપ્યા પછી વલસાડ આવી હતી. આ દરમિયાન તેનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હતો. તેથી રશિયન સરકાર પાસે કામચલાઉ પ્રવાસ માટે ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવા માંગ કરી હતી. રશિયન સરકારે ગત 14મી ડિસેમ્બરે ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપ્યા હતા, જેને આધારે મહિલાએ વલસાડ ફોરેન રજિસ્ટ્રેશન ઓફિસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં માંગ કરી હતી. તેમણે ત્યાંથી આ અંગે પોતાનો અભિપ્રાય અમદાવાદ ખાતેની ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ સમક્ષ મોકલી આપી હતી. રિજનલ ઓફિસ દ્વારા તેમને વારંવારની રજૂઆત બાદ એનઓસી નહીં અપાતા તેને ફરીથી ટ્રાવેલ ડોક્યુમેન્ટ મંગાવવા પડ્યા હતા.